આગામી રથયાત્રાને લઈને એએમસીએ રૂટનું નિરીક્ષણ કર્યું। મેયર અધિકારીઓ સાથે રહીને રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું છે। રથયાત્રા દરમિયાન કોઈ તકલીફ ન થાય તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું। મોટા વૃક્ષો અને જર્જરિત બિલ્ડિંગ પડે નહીં તે માટેના પગલાં લેવાયા છે। જર્જરિત બિલ્ડિંગને તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે। રૂટ નિરીક્ષણમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પણ સામેલ થયા હતા। માન્ય ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જ્યારે 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ કોઈપણ જર્જરિત મકાનને નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવતું હોય। રૂટ ઉપર જ્યાં પણ કોઈપણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈપણ ટ્રકવાળાને માનવ ચાલતા માનવોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા રૂટના નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ માટેનું નિરીક્ષણ હોય છે। અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય મને કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી તારીખે નીકળવાની છે। એ પૂર્વે કોર્પોરેશન તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે। એ લોકો ખાસ કરીને જે રસ્તા ઉપર છે રિપેરિંગ કામ, જર્જરિત મકાનોને નોટિફિકેશન અને જે ઝાડ છે મોટા ઝાડ છે એ રૂટ ઉપર ઝાડના ટ્રીમિંગનું કામ કરતા હોય છે। અમે જ્યારે મંદિરથી જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોશાલ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય। આ વખતે એડવાન્સમાં પહેલાથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનો મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। ગુરુવારે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા અત્યારે તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના જે રથયાત્રાનો રૂટ છે ત્યાં મેયર છે તે મેયર પદાધિકારીઓ અધિકારીઓ સાથે સમગ્ર રૂટનું અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો રોડ ઉપર અનેક ભયજનક મકાન છે, અનેક મકાનોને નોટિસ આપવામાં આવી છે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને અહીંયા ખાસ વિશેષ અત્યારે મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા ખાસ રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારની જે સુવિધાઓમાં જો જણાય તો સુધારો વધારો કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવશે। આમ કોઈ પણ પ્રકારની અજુગતી ઘટના ન મળે તે માટે ખાસ રૂટ નિરીક્ષણ આજે કરવામાં આવ્યું હતું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।